તો ભાઈ આવી રીતના છે ને અમારે કાયમના ઓઝા મુકાવાના બરાબર. આ જે માલની આપણે ખોજ કરીએ ને એ આ માલ છે. આને પામ્પલેટ કહેવાય, વ્હાઈટ પામ્પલેટ. એટલે આ આપણે માઇક્લોપ કરવાનો છે. એટલો તો કશો નર્સિંગ કાપાય વધારે તો કચરો નીકળ્યો હતો. આ દિલમાં નથી ને દુનિયામાં નથી, અમે તો થોડો પીધો ને ઘણો સડ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. પણ આ લીલું છે રૂડાભાઈ. બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે ખાવું છું માવો, કેમ કે માવો ખાય તો મજા આવે અને માન પણ આપણું વધે, એવું બધું થાય, બધું કે. પણ આજે અમારે છે ને ભાઈ, આજે કઈક નવું વિચાર્યું છે આ વિડીયોની અંદર. નવું તો એમથી વિચાર્યું છે કે આજે બધા મોજમાં આવી જશે ને એટલા માટે થોડુંક નવું વિચાર્યું છે. તારા દિલમાં દગો રે હતો, એ બહુ મોડી ખબર રે પડી, મને ગોંડી કેતી હતો, એ મને પાગલ બનાવી ગઈ. તારા નીકળેલા બોલ બધા પૂરા થયા, જરૂર પડે એના જીવ પાતરા, એના જેવ પાતરા. કરો ગરાવધી ભરોસો એ બેવફા નીકળા. અમે તો થોડો પીધો ને ઘણો સડ્યો, પછી વગર વાકે રે ઝઘડ્યો. મારા ભાઈબંધોએ લખતે લગાડ્યો રે, મધરો દારૂડો મેં કેસે. આખડી રડે ને કારજુ પડે, એ તો જને પ્રેમ કરો એને ખબર પડે. આ દિલમાં નથી ને દુનિયામાં નથી, એ તો મારા જીવનમાં નથી. એ આખડી રડે ને કારજુ પડે, એ તો જને પ્રેમ કરો એને ખબર પડે. આ દુનિયામાં નથી ને જિંદગીમાં નથી. તો મિત્રો અત્યારે અમારો છે ને નાસ્તો કરવાનો સમય થઈ ગયો. ભજન ગાઈ ગાઈને અમે બધા થાકી ગયા. એમાં ભીમાને લગભગ એવોર્ડ મળી જાય એવું મને લાગે છે. ભીમાને રૂડાભાઈ ભીમાને એવોર્ડ મળવાનો છે. હા, કેમ કે ભીમાએ બહુ સારું સોંગ ગાયું. ગાવાનું બાકી છે, નાસ્તો કરી લે સવારમાં. હું એક ગાવાનું બાકી છે, હજી એક મનસાઈ બન. ઓહો, મેડીએ હાલો બગા ખાવા. હા એમ પછી ગામ હાલો હવે બગા ખાઈ લે લે. ઓ ભાઈ સાહેબ, હા છે ભાઈ મન સાહેબાની મેળીએ બગાનું બાફણ. અને આવી રીતના કઈ બધા જમવા બેઠા છે. આવા કઈ વાદળાના વ્યૂ છે વાતાવરણમાં, બધું તો આવું બધું દેખાય છે અત્યારે. પણ ભીમો સવારમાં એક જ રોટલી હમણાં તો ખાય છે. 2 રોટલી ખાહે ને પછી મન સાહેબાની મેળી ગાહે. કા રૂડા તો છે 4-5 લીધી, તો હજી મન સાહેબાની મેળી નથી ગાતો. હે ભીમા. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી ગયા છે 10:30 જેવું. અને ગરમ આવ્યો તો મામાની ચા પીવા માટે દુકાને. કપ બપ ધોઈને જ છે, કેમ કે ભાઈ આજે છે ને સવારમાં સામે ઓછો પીધો હતો, એટલે એમ થયું કે સાબા પી લઈએ. ઓલું પેડો પણ માલમાં કઈ આવ્યું નથી, જગ્યાને આપણે ચેન્જ કરી છે. હવે આગળ જોઈએ છે પછી હું આવે છે બરાબર. બાકી તો અમારા માણસો છે ને ભાઈ અત્યારે બિરયાની બનાવવા સારું નરસિંહગામમાં કરે છે. પછી હું તમને એનું લોકેશન બતાવું કે ભાઈ કેવી રીતના કરે છે, કેવી રીતના નહીં. પેલા ધોરી ફફલા જેવી ચા પી લે ગરમા ગરમ બરાબર, અને મળીએ છીએ પછી આડી તમને બતાવું છું નરસિંહગાનું લોકેશન. તો ગાઈસ હું તમને કહેતો હતો કે ભાઈ અત્યારે અમારે છે ને નરસિંહગાનું કામ ચાલુ છે. આજે છે ને અમારા માઇક્લોપ બનાવવાનો છે. મોબાઈલ છે ને આનો આજે આપણે માઇક્લોપ બનાવવાનો છે. રૂડાભાઈ બધા હમા કરે છે. આમાં એટલા છે, થોડાક અહીંયા છે, કેમ કે ભાઈ ઘણો દિવસથી છે ને આપણે માઇક્લોપ ખાધો નથી.
એટલે આજ આપણે માઇક્લોપ કરવાનું છે. એટલો તો કચરો નર્સિંગ કાપાય વધારે તો કચરો નીકળ્યો તો નાખી દીધા. વોશિંગ બોશિંગ કરી અને પછી આપણે બનાવજો બિરયાની મસ્ત મજાની મામા બનાવી છે. પછી ખાવું બપોરે. બાકી આજ માછલા તો કઈ આવ્યા નહીં. હું તમને કઈ બતાવું હવે પાછા ઓલે વાત જે આવે ને એ પછી તમને બતાવવા. તો હલો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયું છે જમવાનું અને બપોરનું જમવાનું છે તો જમી લઈએ બરાબર. બાકી તો ઓ ભાઈ સાહેબ ધમો અથાણા લાવ્યો છે ભાઈ, લીંબુના ને ભડથા ને ભડથા. હે આ કેટલા વારી છે? 100 વારી. નરસિંગાની બિરયાની. અલ્લા અથાણા કેવા છે? કેરીના અથાણા. આથું નાખા તો બગડી જાય હો રૂડા. સમસી રાખે તો એ થાય. આથું નાખો તો ફેલ થઈ જાય. હાલો ભાઈ જમી લે ભાઈ. માઇક્લોબ બનાવ્યો છે આજે દરિયામાં. આવી રીતના કઈ અથાણા છે ને પછી ઓલો એક લીંબુનો બણો ભેર્યો છે ને આ બધું આવડો આજ લઈને આવ્યો. અમે તો ખાલી મફજિયા ખાવા વાળા છે કા રૂડા? મફજિયા મહેશ તારે ખાવાનું તું નહીં? એ છે ને ગર કેરીના અથાણા લાવ્યો છે. એ તો અમે એક જ દીમાં આખું ડબલું ઠેલવી દીધું, થાળીમાં ખાઈ ગયા, પૂરા કરી દીધા 2 વખતમાં. તો હવે આના વારો છે. હવે આમાં કંઈક ડબલા મૂકી દે તો પૂરા થઈ જાય ને પાછો લઈને ભાગી જાય તો બસી જાય. કા રૂડા? એવું જ થાય ને ભાઈ. ઓલ હવે આગળ ઉપાડી જમી બમીને લગભગ 1 વાગ્યા ટુકડો. અત્યારે 12 જેવું થયું છે પણ 1 વાગ્યા છે ને મેં ઓલ ઉપાડ્યું. એ હું માલ આવે ને પછી હું તમને બતાવવા. તો મિત્રો અત્યારે અમે લોકો છે ને ભાઈ ઓલ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. જો આ બાજુ ભીમભાઈ વાયર વિશે છે ને આ બાજુ ધમો વાયર વિશે ને રૂડો છે ને ઘેરે વિભો છે. કેમ કે અત્યારે હવે આગળ જોઈએ છે પછી ફિશમાં શું આવે છે શું નહીં. બંને બાજુ છે ને ભાઈ આ બાજુ ભીમો વિશે છે, આ બાજુ રૂડાભાઈ વિશે છે ને આ બાજુ ધમો વાયર વિશે છે. આગળ ઓલ ઉપાડીને પછી જોવું કે માલમાં શું આવે છે શું નહીં. દરિયાનું વાતાવરણ છે ને ભાઈ અત્યારે હાવ શાંત થઈ ગયું છે. જો છે હાવ શાંત થઈ ગયું છે ને હાવ ગરમી જેવું થાય છે ને આ બાકીનું બધું કઈ આવી રીતનું છે ભાઈ. આટલી જારીઓ ભરાઈ જાય તો બસ. ને આમાં છે ને આપણે કાલે ટીટા આવ્યા હતા ને ટીટા છે. જો 3 ટીટા છે. હવે રાખ્યા છે એમાં ને એમાં મૂકી દીધા છે. તો કાંઈ નહીં આગળ હું માછલા આવે ને પછી હું તમને છે ને બતાવું. તો મિત્રો તમને એવું થતું હોય કે ભાઈ વોલ આ લોકોએ કેમ નીકળ્યો કેમ નહીં, તે બધું પ્રોસેસર બતાવવા માટે છે ને અમારી પાસે એક માણસ એક્સ્ટ્રા હોવો જોઈએ. તો અમે તમને બતાવ્યું કે કેમ કે અત્યારે અમે પહેલા વહેલા દરિયામાં નીકળ્યા છે એટલા માટે માથા પણ ન કામ કરતા હોય અને બંદા સારી રીતે કામ પણ ન કરી શકતા હોય. એટલા માટે અમે લોકો છે ને ભાઈ હમણાં તો તમને પ્રોસેસર નહીં બતાવી છે પણ જે વોલ વિપાડ્યો ને એનો માલ તમને બતાવી દો. આ છે કાગડો, ક્યાં વારો બરોબર. ટોરોય કહેવાય ને કાગડોય કહેવાય બરોબર. અને બીજું જે તમને બતાવું જે માલ્ય આ જે માલ્ય આપણે ખોજ કરીએ છીએ ને આ જે માલ્ય આપણે ખોજ કરીએ છીએ ને એ આ માલ છે. આને પામ્પલેટ કહેવાય, વ્હાઈટ પામ્પલેટ. આની કિંમત બહુ હજારોમાં છે ભાઈ. આના તોલે કોઈ ન આવે એવું બધું છે ભાઈ. આમાં કઈ છે ને મહેન્દ્રભાઈ પામ્પલેટ આવી રીતના છે ને. અમે છે ને ભાઈ આ એટલો માલ આવ્યો. આ જો તમને બતાવી દો. તો એટલો માલ આવ્યો બરોબર. હવે આ માલ છે ને આપણને પોસાય નહીં. આનું રીઝન હું તમને કહી દઉં. 3 કલાકનો હોલ છો એટલો માલ આવ્યો. આ 3 જારીમાં જોઈ લો. આ એટલો માલ આવ્યો પણ એટલો માલ આપણને પોસાય નહીં. એટલા માટે આપણે છે ને બીજો ઓઝો બાંધ્યો. નવો ઓઝો જે આપણે લીધો હતો ને 15 રૂપિયાથી ટીકડે ટી પેટી પેક. હાલો ઓઝો મુકાવવાની તૈયારી છે. પેલા છે ને મેં ઓઝો મુકાવી દઈએ. એ તમને હવે સમજાવી દઈએ કે અમે ઓઝો છે ને કઈ રીતના મુકાવીએ છીએ બરાબર. જો અમારા માણસો છે ને તૈયારી કરવા માંડ્યા છે. જો ભાઈ અમારો ઓઝો જાય છે હવે બરાબર. આવી રીતનું છે ને ભાઈ અમારે રોજે રોજ ને મોજે મોજ હોય એની રીતે જાહે હવે ઓઝો. હરિ ભગવાનનું નામ લઈને આમાં આપણે કઈ ઓશિતાને આવી ગયા હોય ને તો આપણે ભયા પણ જઈએ એવું બધું થાય. હરંબી દેજો ભાઈ. સેન્ટર ગયું. હા તો આદાન બરોબર પડ્યું. દિલથી પડ્યું હો ભાઈ, દિલથી. તો ભાઈ આવી રીતના છે ને અમારે કાયમના ઓઝા મુકાવાના બરાબર. આજ અમારે રોજે રોજ કામ કરવાનું ને ખેંચવાનું. પણ આમાં શું છે કે હું તમને કન્ટિન્યુ બધું કામ બતાવી ન શીખું
કેમ કે આમાં છે ને અમારે એક માણાને આખો એક્સ્ટ્રા છૂટો રાખવો પડે. મુકાવાનો હોય ને તો એક્સ્ટ્રા માણા છૂટો અમારે હાલે મૂકી દીધો હોય તો, પણ ઉપાડવા ટાણે છે ને અમારે માણસો પૂરાની જરૂર પડે. તો આ બધા બારા નીકળી ગયા. અમે રૂડો ભાઈ ને બે હલવાયા. ગેરમાં રાખજો, હલવા જો. આવી રીતના ભાઈ ઓઝો હવે અમે મુકાવીએ છીએ બરોબર. હવે આમાં હું તમને છે ને વાયર મૂકીને સમજાવું કે કેવી રીતના અમે વાયર મુકાવીએ. મહેન્દ્રભાઈ હાલો હાલો ફટાફટ હું તમને વાયર કઈ રીતે મુકાવે ને એ પણ હું તમને સમજાવી. કાસર છે ને જો આપણો ઓઝો જાય છે. મહેન્દ્રભાઈ બતાવી દો. ગોલા જો તરતા થઈ ગયા છે. આ જાય પાટલા આપણા. લાવજો ભાઈ, રેડી. એને પાટલા કહેવાય. અને આ છે વાયરનું હેન્ડલ. એ બાજુ રૂડાભાઈ મેલાવે ને આ બાજુ છે ને કલેજા હું મેલાવું. કેમ કે આમાં છે ને ભાઈ 100 વામ વાયર આવે. કેટલા મહેન્દ્રભાઈ? 100 વામ. આ છે ને 1 વામ થાય. એવા આપણે સમજી લો કે 1 મીટર થઈ જાય. એ આ 100 મીટર જેટલા છે ને મેં આમાં અંદર મુકાવ્યું દરિયામાં. એટલે મિનિમમ અત્યારે તો 50 મીટર જેટલા જ મુકાવ્યું. કેમ કે આપણે છે ને ઓઝો તરતો રાખવાનો છે એટલા માટે. તો એટલે 50 મીટર આપણે વાયર મુકાવી દઈએ. આ એક આપણો વામ એટલે કે 50 વામ કરવાના છે આપણે. તો કાંઈ નહીં, હવે આ વાયરું ફટાફટ મુકાવી દઈએ. 3 વાગ્યાનો મસ્ત ગુડ મોર્નિંગનો ચા પી લઈએ. સફેદ સફેદ દૂધવાળી રૂડાભાઈ નાખો આમાં. લ્યો ભાઈ, વાહ 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 વાહ. બસ બસ, અડધો કપ તો ભાઈ ભયો થઈ જાય. ધમો છે ને અંદર માલ નાખવા સારું ગયો છે. કેમ કે એને છે ને થોડો ગોતો નથી. તેમાં કંઈ બરફ નથી મારવાનો. તો ધમો કંઈક હું નાખી આવું એટલે એને મોકલી દીધો છે. બાકી હવે અમે બધા છે ને ગરમ ગરમ ચા પી લઈએ રૂડાભાઈ સાથે. રૂડાભાઈ વાતાવરણ શાંત થઈ ગયું ને ગરમીનો માહોલ બતાવે. આમનામ રહે ને તો ભાઈ રૂડાના મોવારા તો ભૂરા છે એમાંથી ધોરા થઈ જાય. મહેન્દ્ર માલ અંબે એમાં પછી દોર્યું નથી. હા, એક કડું અંબી દે એમને. હાલો તો ભાઈ મસ્ત મજાનું ચા પી લઈએ. અને પછી પ્રેશરનો ઓઝો કઈ રીતે અમે પાછા હાંસવીએ અને કઈ રીતના ધોઈએ એ પણ અમે તમને આડી બતાવી દઈએ બરોબર. જેથી કરીને તમને પણ થોડો ઘણો અનુભવિત થાય અને તમને પણ અમારા વિશેની થોડી ઘણી કામ વિશેની માહિતી મળે. જો કે આમ તો અમે તમને પ્રોસેસ વાર બધું કામ તો ઇમિડિયેટ ન બતાવી શકીએ. કેમ કે એના માટે છે ને ભાઈ મારે આ દરિયાનો પગાર નહીં પણ એક્સ્ટ્રા વિડીયો ઉતારવા માટે આવવું પડે તો થાય. કેમ કે અહીંયા બધીની સાથે પાછું કામ પણ મારે કરવું પડે. એટલે હું અનલિમિટેડ કામ તમને ન બતાવી શકું. ગારે તમને સિનેમેટિક છે ને શોર્ટ એન્જોય કરાવી શકું. બાકી એનાથી વધારે મારાથી બીજું કંઈ થાય નહીં. કેમ કે મારે બધીને પાછું કામ પણ કરવું પડે. જો આ છે ઘોડો સિનેમેટિક બરોબર. આને અમે લોકો ગુજરાતીમાં ઘોડો કહીએ બરોબર. જો હજીતા એક અહીંયા ઘોડો છે અને એક આ ધમો કાઢે છે, એક રૂડો કાઢે છે. રૂડો ઘોડાનું બસું કાઢે. હે રૂડો ભાઈ ઘોડાનું બસું કાઢે છે. આ મોટો ઘોડો છે. આ મોટો ઘોડો ભાઈ. આને કહેવાય મિત્રો મોટો ઘોડો. શું કહેવાય? ઘોડો. આને છે ને મિત્રો પાણીમાં અર્પણ કરી દઈએ. જો કેમ કે ભાઈ આ ફિશ આપણે બહુ કાંઈ કામ ન લાગે અને ભાવ પણ કાંઈ ન મળે. ખાડાના ભાવમાં જાય. જો આ રૂડાભાઈ કાઢ્યો એ ઘોડો બરોબર. ઘોડાનું બસું. તો હવે મિત્રો અમે છે ને આને અત્યારે ઓઝો અમે બદલાવ્યો તો હવે એની સફાઈ પણ કરવી પડે. નકર ઓઝો ગંધાઈ જાય. હજી કાંઈ છે ભીમા પ્રોસેસ વાર અમારે છે ને આવી રીતનું રોજ ને મોજે મોજ કરવાની હોય બરોબર. આ બે બરધુને ખેસવા લાખી દીધા છે. હા ભાઈ હા, એ ખેસો રે અલા સમનાર આવે. ખેંચો. ઓઝો મિત્રો હવે અમે છે ને ધોઈ નાખ્યો છે અને હવે છે ને ભાઈ આવી રીતનું આને ફટાફટ ખડકી દેવાનું. હેરખેરકો ખડકી દેવાનો જેથી કરીને આપણો બીજો ઓઝો છે ને એમની માથે મસ્ત મજાનો રહી જાય. એટલા માટે છે ને હેરખેરકો જોવા એટલો ઢીકલો થયો. હવે એને છે ને આ બધા ખડકે છે. તો કાંઈ નહીં મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને કહેજો. કેમ કે આ વિડીયો આપણે નાનો બનાવ્યો. સારો તમને લાગી જાય તો પાછી વખત ક્યાંક મોટું કરીશું બરાબર. આ વખત તો અમારે ટૂંકમાં બતાવ્યું. તો હવે કાંઈ નહીં કરીએ ભાઈ. આજનો વિડીયો અહીંયા પૂરો. ને તડકો પણ યાર એવો જ પડે છે. તમે આમ જોઈ શકો છો કેટલો તડકો છે. બહુ તડકો પડે છે અને ગરમી પણ એવી થાય છે યાર. આફી જાય છે તડકે. શું કરવું યાર. ફટાફટ ખડકી લઈએ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ બરાબર.